ગાડી ટુ વ્હીલ બુડી ગઈ ગોઠણ સુધી સવારનું ખાધું નથી. આ બધી દુકાનોમાં તો દુબઈ ગયા હે ગાઈસ ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ દેવેશ શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ. કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? ચાલો સવારમાં નાસ્તો કરવાનો. છો ભાઈ નાસ્તો પણ મસ્ત મજાનો રેડી થઈ ગયો છે ને આવું થયું છે તૂટી ગયું છે ત્યાં ઓલા છે ને મોલની એનથી સારું થાય પાણી સાફ થઈને આવે સાફ થઈને આવે. બીજા નંબરમાં છે ને છાંટા ઉડે ને બધા છાંટા નો ઉડે. ઓકે હા એટલે તેમ ભરેલી ખાસ પાણી આવતું હોય છાંટા નો ઉડે. અને મમ્મી છે ને ફરવા જવાના છે ચાલો પૂછે ક્યાં જઈએ છે તે ક્યાં જાવ છો ત્યાં જાય અંબાજી આબુ. અને આબુ જવાના છે ને બીજી એક કહેવાનું તો કે મમ્મી છે ને આબુ જઈ વ્લોગિંગ કરવાના છે કેમ થાય મારો ફર્સ્ટ વ્લોગ આવવાનો છે. હા અત્યારે છે ને થોડુંક મમ્મીને હું શીખવાડી દઉં કઈ રીતે પકડવો ફોન અને મમ્મીનો વ્લોગ આવવાનો છે અને જોરદાર આવશે અને ગાઈસ તમે પણ કોમેન્ટ કરજો કેવો વ્લોગ લાગે તે આના પછીનો જે વ્લોગ આવશે ને એ આબુ અંબાજીનો આવશે મમ્મીની ત્યાં ફરવા જાય છે મસ્ત મજાનું ચોમાસાનું વાતાવરણ છે ઠંડુ ઠંડુ હશે કેમ મમ્મી મજા આવી જશે ક્યાં બહુ મજા આવશે. અને હોટલ પણ પહાડમાં છે ડુંગરમાં એટલે તો વધારે મજા આવશે રિસોર્ટ છે આખો રિસોર્ટ જ છે મસ્ત મજા જ આવી જવાની છે. ચાલો તો હવે નાસ્તો રેડી થઈ ગયો છે નાસ્તો કરી લઈએ ગાઈસ અત્યારે છે ને પાણી જોવા માટે નીકળી ગયા છે ને જો પાણી બતાવું તો જો આ બાજુ ભરાઈ ગયું છે પાણી ઓહો ઓહો આમ જોવો તમે ગાઈસ ખાલી જોવો છોકરાની મોજ આમ જોવો આ ગાઈસ જો ઓહો કેટલું પાણી ભરાઈ ગયું તો ગાઈસ અત્યારે છે ને પૂણા ગામમાં જઈએ છીએ જોઈએ ત્યાં કેટલું પાણી ભરાયું છે તો ગાઈસ જો પાણી જુઓ તમે ખાલી પાણી જુઓ ઓહો કેટલું ભરાઈ ગયું છે પાણી અરે ઓલા ટેમ્પો વાળો ભાઈ ઉડાડી દો આ ભાઈ ગાડી બંધ થઈ ગઈ જો ઓહો ગાઈસ આ ફાર્મમાં જો પાણી ભરાઈ ગયું ઓહો ગાઈસ આ આશાદીપ સ્કૂલ પાસે જો પણ પાણી ભરાઈ ગયું છે ઓહો ઓહો મને નથી લાગતું જાય હો ઊભી રાખ દે નહીં જાય ઓલા ઊભા રહી ગયા છે એટલે કહું છું આપણે એને ઊભા રહી જાવ પછી પાછું વાળી લે હા ભાઈ જો ઓહો કેટલું પાણી ભરાઈ ગયું છે આ છોકરા ગાય છે ભાઈ ગાડી લઈને ઓ ભાઈ જો ગાય સામે આશાદીપ સ્કૂલ છે અને જો પાણી ભરાઈ ગયું જો કેટલું પાણી ભરાઈ ગયું છે પાણી અને આ બાજુ જુઓ તમે ક્યાં સુધી ભરાઈ ગયું છે છેલ્લે સુધી ભરાઈ ગયું પાણી ચાલો ગાઈસ તો અત્યારે હવે છે ને બીજી જગ્યાએ જઈએ છીએ તો ગાઈસ અત્યારે છે ને પૂણા ગામ તરફ જતા હતા ને તો બધા છે ને યુટર્ન મારે છે ચાલો જોઈએ કેટલું પાણી ભરાણું છે તે ગાડી મૂકી દીધી છે જો સામે ગાડી લઈ જાય છે ઓહો સામે ગાડી આખી ડૂબી ગઈ તમને છે ને નજીકથી થોડુંક બતાવું કેટલું ડૂબી જાય છે તો ગાઈસ છે ને જો સામેની સાઈડ છે ને સિલ્વર નેસ્ટ આવે છે અને જો આ પૂણા ગામનો રસ્તો છે અને પાણી જો તમે રિક્ષાઓ ડૂબી ગઈ બધી છે અને સામેની સાડી એટલું પાણી કેટલું પાણી છે જો અમે અત્યારે અહીં ઊભા છું તો મારો ગોઠણી ડૂબી ગયો છે અડધો હા ભાઈ કેવી ખાતા છે એ બંધ થઈ ગઈ ગઈ ઓ ભાઈ એ બંધ થઈ ગઈ એ ગઈ ઓ ટૂળી ગઈ કમરે સુધી પાણી છે તો ગાઈસ હવે છે ને જઈએ છીએ ઘરે તો ગાઈસ ઘરે પહોંચી ગયો છું ને આ બાજુ જો મસ્ત મજાનું બપોરનું જમવાનું રેડી થઈ ગયું છે ને સામે લીલા ધાણા સાંજે શું બનાવવાનું છે બનશે એવું છે હજી નક્કી નથી કર્યું વરસાદનું કંઈક બનશે કે નક્કી નથી. અને પપ્પા તો ફસાણા છે એવું થયું છે બહુ પાણી એમ છે કે હું પછી આવીશ ઉતરી જાય ને 2 વાગે અત્યારે ભાઈ તમે જોયું હશે કે પૂણા ગામમાં ને એમાં બધે બહુ પાણી ભરાઈ ગયા છે પાણી જોવો છો તમે પાણી સમાચારમાં કેટલું ભરાઈ ગયું એમ બહુ પાણી આવ્યું અરે. ગામમાં રેલ થઈ ગઈ આપણે ગામમાં આવી ગયું પાણી હા નદી આમાં કાંઠે બીજી રેલ આવી ગઈ ગાગડિયાનું શું થયું ગાગડિયામાં પાણી આવી ગયું ગાગડિયો હતો શેત્રુસી 2 કાંઠા જાતી હોય ને હા એટલે ગાગડિયાનું પાણી નો લે તો એ ગાગડિયાનું પાણી છે ને આપણે આખા ગામમાં બધા ખેતરોમાં બધે ગામમાં કરી જાય બધી ગાગડિયાનું પાણી નો લે ગાગડિયાનું પાણી આપણે ગામમાં આવે ચાલો તો હવે જમવાનું રેડી થઈ ગયું છે ને શું બનાવ્યું છે જમવામાં આજે હા ઓકે અને ભાત છે ભાઈ આ બાજુ અને એમાં પૂરી ને એવું છે હવે તમારે બ્લોગિંગ ક્યારે શીખવાનું છે બ્લોગિંગ મને આવડે જ છે આવડી ગયું
કરી લીધી પ્રેક્ટિસ? અરે વાહ, સરસ ભાઈ. હવે છે ને મમ્મીનો મસ્ત મજાનો એક વ્લોગ આવશે, એ આબુ જવાના છે ને તે ત્યાં ઉતારવાના છે બ્લોગ, મસ્ત મજાનો આવશે. આનો આ વ્લોગ આવશે ને પછીનો બ્લોગ આવી જશે. એની પછીનો બ્લોગ છે ને ભાઈ જોરદાર આવવાનો છે. ટૂંક જ સમયમાં તમને ખુશ ખબર મળી જવાની છે ભાઈ. તો એની પહેલા આપણે જમી લઈએ. ગાઈસ તો અત્યારે હું શામધામ ચોકે પહોંચી ગયો છું અને તમે જુઓ પાણી કેટલું બધું ભરાઈ ગયું છે. આમ જો ગાડીઓ જાય બધા. આ બધે જો ગાઈસ પાણી વહી ગયું છે. ઓ અમે છે ને અત્યારે જઈએ છીએ આગળ ધીરે ધીરે અને પાણી જુઓ તમે ખાલી કેટલું ગોઠણે પોગી ગયું છે. આગળ ગાડી ડૂબાઈ ગઈ હતી. ગાઈસ સામે જુઓ પાણી હમણાં છે દુકાનમાં વયું જાય છે. થોડુંક જ બે બાજુ એટલું લેવલ થઈ ગયું છે. તો અહીંયા તો પાણી અંદર વયું ગયું જો ભાઈ પોતે મૂકી દીધું. ઓહો આ બધાને કેટલું નુકસાન થાય. ચાલો હવે જઈએ છીએ આગળ. ગાઈસ આ ટેમ્પો જો અડધો ડૂબી ગયો છે અને આ બધા દુકાનોમાં પણ જાય છે. તો ગાડી જો તમે કેટલી ડૂબી ગઈ છે. અને અમે છે ને આગળ જઈએ છીએ ધીરે ધીરે પાણી જોવા માટે. અને જોવા ગેટમાં પણ પાણી ભરી ગયું છે. આ બધી દુકાનોમાં જોવા. ઓહો જો ભાઈ ગાડી લઈને આવે છે. આ ભાઈને બંધ થઈ જાય છે એ ગાડી લાગે છે. તો ગાઈસ હું ઘરે પહોંચી ગયો છું અને નાહી લીધું છે, મસ્ત મજાનો ફ્રેશ થઈ ગયો છું. હવે મમ્મી કેટલું પાણી ભરાઈ ગયું જોયું તમે? અરે બાપ રે બાપ, કેટલું પાણી વસ્યું એટલું ભગવાન ક્યાં ઉપર રાખતા હશે બોલો, વિચાર કરો. કેટલું કેટલા ગેલન પાણી ભગવાન ઉપર ક્યાં રાખતા છે. કુદરતી કહેવાય આ, એટલે ભગવાન આપણે એમ કે ને ભગવાન ભગવાન હું એમ કાંઈ એક વાદળું ન હોય, કેવો તડકો હોય, કાંઈ ન હોય, છતાં આવી જાય વરસાદ. એ આ કુદરત એટલે કે ભગવાન એમ. આ એની સિવાય કોઈ કરી જ ન શકે, શક્ય જ નથી. અને એ પાછું ખારું પાણી લે અને મીઠું પાણી મીઠું આવે. હા એટલે કેટલું પાણી આપણને એમ થાય આકાશમાં ક્યાંય રાખતો હશે બોલો. તો કેટલું કમરે કમરે પાણી હતું, બધે ભરાઈ ગયું હતું. આજ તો રેકોર્ડ તોડી નાખ્યો છે. કેટલો વર્ષો બધાના. હવે અત્યારે શાંત થઈ ગયો છે. હવે શાંત થઈ ગયો હવે બધું પાણી ધીરે ધીરે ઉતરી જશે. તો હવે જમવામાં શું છે સાંજે? સાંજે થેપલા બનાવી એવો વિચાર છે. થોડું ઠંડુ થઈ ગયું છે. પપ્પાએ સવારનું ખાધું નથી. હા પપ્પા ઓફિસે ગયા ફસા ગયા છે. હા ભાઈ પણ આજ ઘરે આવી શકે એમ નથી. ભાઈ પણ ત્યાં જ રોકાઈ ગયો છે. એટલે એટલું પાણી વરસાયું બોલો, એટલું પાણી આવ્યું. ઓકે કાંઈ નહીં, વાંધો નહીં, તમે બનાવો થેપલા. આવે તો ગાઈસ સરસ મજાના થેપલા રેડી થઈ ગયા છે. વાહ, એની પેલા છે ને કાસરી તળાઈ છે અત્યારે કે મસ્ત રેડી છે. શું છે આપડા ભાઈ? ઓકે બાના એમાં એવું છે લસણ વગર ના હોય એટલે બાના પેલા બનાવી નાખા છે. અમારા હવે રેડી થવાની બસ તૈયારીમાં જ છે. તો ગાઈસ સરસ મજાનો જવો થેપલા, મોરબો અને કાસરી રેડી થઈ ગયા છે અને સાથે સાથે ચાદુ છે. ચાલો તો હવે જ જમી લઈએ. ગાઈસ અત્યારે છે ને હું પપ્પા છે ને શોપ પર આવ્યા છીએ કારણ કે સામાન થોડોક પલ્લે નહીં ને એટલે ઉપર લેવા માટે. અને પાણી જો ગોઠણ સુધી પહોંચી ગયું છે. હા જો ઓટલે સુધી પહોંચી ગયું છે પાણી. ઓહો આ બધી દુકાનો જો ડૂબવા લાગી છે. આમ જો જો કેટલો ઓહો આમ જો મારી શોપ જો તમે. 2 દાદરે ટપી ગયો. વૈધું પાણી જો. ચાલો તો અંદર જઈએ અને થોડું ઉપર. તો ગાઈઝ અત્યારે છે ને 11 વાગી ગયા છે ને મહાવીરનો ચોકનો કંઈક નજારો આ રીતનો છે. જો પાણી ભરાઈ ગયું. જો સામે ટ્રેક્ટર આવે છે, ટ્રેક્ટર વાળો આવે છે ભાઈ જોરદાર. જો અરે આમ જો ઉપર હોય ને. હા ટ્રેક્ટરનો કાંઈ ન થાય. આમ જો મોજા લઈ જો મોજા એ જો આવ્યું વહી ગયું. અરે ગયું. તો ગાઈસ ઘરે પહોંચી ગયા અને 11:30 વાગી ગયા છે અને બધો સામાન છે ને ઉપર ચડાવી દીધો શોપ ઉપર. એટલે લગભગ હવે મમ્મી પલળ છે નહીં. આજે કુદરતે તો ટેન્શન માં નાખી દીધા વરસાદે. શોરૂમે આપણે શું થાય તો કેવડો લોકોને કેટલો બધો માલ પલ્લી ગયું, નુકસાન થયું. આપણે જોતી હતી બાપા હમાસા ગાડીઓ કેવી ફોર વ્હીલું હો બાપા આખી તરે છે. 50,000 ગાડી ટુ વ્હીલ બુડી ગઈ. 50,000. ઓહો એટલી હારી બધી બેઝમેન્ટમાં મોટા વરાસામાં બધી બેઝમેન્ટમાં પાણી. બહુ થયું આ વખતે. રેકોર્ડ બન છે સુરત સિટી રેકોર્ડ. સુરતમાં વરસાદ બીજે અંકલેશ્વરમાં નહીં, બાજુમાં જ નહીં. બાજુમાં નથી, અંકલેશ્વરમાં જ નથી. આ બાજુ નવસારી ત્યાં છે પણ એટલો બધો નથી. આમ નથી, આમ નવસારી બસ આ બાજુ બધી પણ એટલું બધું જળબંબાકાર નથી છું. ઓ બરાબર છે. તારે ઉપડાની તારે પણ અરે હોતડા પાડ નાખ્યા પણ વરસાદ તો પહેલી વાર જોયો. ફર્સ્ટ ટાઈમ મારો તે. હું પેલા એમ જ આગળ ગયા હતી રોંઢ બાયું ને મેં કીધું પેલા 100 ઇંચ વરસાદ પડતા તે આવાજ પડતા હશે.
હે આજ ઓછામાં ઓછો 17 ઇંચ પડ્યો કેટલામો 17. આજ સમાચારમાં બતાવે 17 ઇંચ વરસાદ પડ્યો ઓહો, વિશાળ. આ વાદળું ફાટ્યું એમ જ છું ને એક. હા, ઈ પિનલ એમ જ કહેતી હતી કેદારનાથ કેમ એ કે વાદળ ફાટ્યું હતું હા, એવું જ થયું પરિસ્થિતિ નવા બ્લોગ સાથે નવી સવારે, ત્યાં સુધી બધાને બાય બાય.